હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને અમારા વ્લોગમાં. તો જો કપડાં એટલા બધા વધી ગયા છે ને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને કપડાં સુકવાનું નામ નથી લેતા, એના જેવું છે બધું. જો આ ઢગલો પડ્યો છે, આટલા હંકેલા અહીંયા, આ બધા હુકાય છે, જે અહીંયા હુકાય છે, હજી બહાર કપડાં હુકાય છે અને એક બેગ તો હજી ભર્યું છે ધોવાનું, એ ધોવાના બાકી છે હજી. સવારના કપડાં ધો જ કરીએ છીએ. કાલે ધોયા હતા પણ કાલે સુવાની લોકો હતા ને બધાના કપડાં હતા, એટલે પછી એ સુકાણા હતા. એ લોકોને કાલે જવાનું હતું, એ લોકોને સુકાઈ જાય ને કીધું તો પછી આપણા તો હાલશે, ન હુકાય તો 2 દિવસ પડ્યા જાય ને તો હાલે. સવારનો પંખો ચાલુ રાખ્યો છે, કીધું આ હુકાઈ જાય ને તો એમ એવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જો મમ્મી કબાટ સાફ કરવા બેઠા હતા. હા, મેં લાવી ઘર નાખું થોડું ઘણું છે જ. મુકાતું થાય ને હરખું. કબાટ સાફ લઈને બેઠા હતા. જો અમારા ગામડેથી આવ્યા છે લીંબુ, ગામથી આવે લીંબુ ને બધું આવે, ઘઉં આવે, ઘઉં ને લીંબુ ને તેલ ને બધું અમારા ગામડે, ચોખા ને બધું અમારે ત્યાંથી આવે. હા, કંટોળના ચોખા હોય ને એટલે બધું આવે અમારે ત્યાંથી. ભાત ખાઈ, કંટોળના ભાત ખાવાની મજા આવે, ઓલા ખાઈને ને કરતા. આ બધું મમ્મી ખોલીને બેઠા તો જો હમણાં બધું ભર્યું છે. એટલે એવું હતું કે આ બધી વસ્તુ છે ને, એક વસ્તુ કાઢીએ ને તો બધું અંદરથી પડતું હતું નીચે. મમ્મી કે સાફ કરી નાખું, એ સાફ કર્યું છે, એ બધું કર્યું. પપ્પા ગયા છે બહાર, ભગવાનનો હાર ને એવું બધું લેવાનું હતું તો પપ્પા કે લા હું લઈ આવું. અને કે બાર કે આટો વરસાદ આવતો નથી તો આટો મારે અત્યારે તો નથી આવતો, પછી આવે ને તો બંધ થવાનું નામ નથી લેતો, એના જેવું થાય છે. એટલે બધું કાઢ્યું હતું મમ્મીએ, હજી સાફ કર્યું ને હું કપડાં સંકલવા બેઠી દીધું. એટલે કપડાં આટલા પડ્યા ને એટલે હંકેલી તો મુકાઈ જાય. પછી સાંજે બધે આવે ને આરતી કરવા, ત્યાં ઢગલો આ રૂમમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી આ રૂમમાં, એવું બધું થાય છે. મેં હા હંકેલાઈ જાય ને એટલે કીધું લઈ બે એક કામ પતે, એમ બીજું કાંઈ નથી એમ. એટલે અને આજે છે અમારા દેવભાઈની બર્થડે, તો કાલે કેવલે ફોન તો કર્યો હતો, આવ્યો રાતે ફોન કર્યો હતો, તે એ બહાર ગયો હતો ને તો પછી આવ્યો તો કોમલનો ફોન આવ્યો હતો. તો કે કાલે ક્યાં કેવલ કે કાલે ક્યાં જમવા જવાનું છે? તો કે કાંઈ નહીં કે કઈ હોટલ, કેવલ એમ પૂછ્યું કે કઈ હોટલમાં જવાનું? તો કે સિલ્વરમાં. એ લોકો આવ્યા હતા ને, એ લોકોનું ઘર જે એપાર્ટમેન્ટમાં રહે છે ને નામ સિલ્વર છે, તો કે સિલ્વરમાં જવાનું છે જમવા કે એમ. તો કે આવું થોડું હાલે કે તમે સિલ્વરમાં આમ જમાડી દો દર વખતે. અમે કોમલે પહેલાં જ કહી દીધું કે તમે એને ચડાવતા નહીં એમ, વધારે ઓલો થોડોક થાય. પછી એ કે તાર ડેડી ગાડી લેવાના તને ખબર છે? કે મને ખબર નથી. કે મમ્મા સાચું ઘર લેવાના છે ડેડી ગાડી? કે એમાંથી કેવલે થોડીક વાર ખારો કર્યો. પછી બીજું ઓલું ગિફ્ટ ને ઓલું સ્કૂલમાં એ લોકોને આપવાનું હોય ને એમાં કંઈક રોયો હતો ને એ બધું કર્યું હતું. એટલે જોઈએ આજે હવે એનો હજી ટ્યુશન ગયો હશે, ફોન બોન તો કાંઈ કર્યો નથી. મેં કીધું હું પછી કરું. સવારે એમાં એવું હતું કે સવારે નવરા નહોતા છે અને પછી સવારે 8 વાગે સ્કૂલે જતો રહ્યો. 3 વાગે છેક આવે સ્કૂલેથી, 3 વાગે આવ્યા ને 3 વાગે પછી શું હતું 3 સાડા 3 અમે લોકો સૂતા. આ કપડાં ને બધું હરખું કર્યું રાજે ને બધું કામ કરી 3:30 પોણા 4 જેવું થઈ ગયું. અને 4 વાગે પાછો ટ્યુશન જતો રહ્યો. એટલે પછી હું સૂતી હતી, એટલે પછી કંઈ ફોન થયો નથી, વાત નથી થઈ હજી. 6:15 ટ્યુશનથી આવશે ત્યારે ફોન કરું છું પાછો કીધું. એટલે આજે અમારે જવાનું છે એક ફ્રેન્ડના ઘરે, બહાર જવાનું છે. એટલે કીધું ત્યાં જઈ આવીએ, થોડું કામ હતું, કામ પતાવવાનું છે એને ત્યાં જઈને. એટલે જોશું કીધું. અને ખુશીને ત્યાં જવાનો વિચાર છે. કેવલ કે હમણાં કેટલા દિવસથી ગયા નથી કે આસિયાને ઘરે, એટલે એને ત્યાં જવાનું છે. એક આશીષભાઈને કેવલને કશું કામ હતું, એટલે એ લોકોને કામ પતાવશું. પછી બીજી એક જગ્યાએ કામ છે ત્યાં જશું. પછી જોઈશું દેવુભાઈની બર્થડે જઈએ કે નહીં એમ. એમાં એવું છે કે બા ને દાદા નથી, એ લોકો આજે 56 ભોગ કરવાના હતા. ક્યાંય બાપા બેસાડ્યા છે, ત્યાં 56 ભોગનો પ્રસાદ કરવાના હતા જે. તો ત્યાં એવું હતું કે મમ્મીના પપ્પા છે નહીં, એ લોકો ગામ રાંદલમાં ગયા છે, રાંદલમાં. એટલે એ લોકો 2જી તારીખે આવશે. તો કોમલ કહે કે મમ્મી ને પપ્પા આવે ને ત્યારે એ કહે કે આપણે 56 ભોગ કરશું એમ 2જી તારીખે. 5-6 તારીખે તો વિસર્જન છે ને, એટલે એ કહે કે અત્યારે કે મમ્મી ને પપ્પા આવે ને પછી જ વાત કહે. એટલે પછી અત્યારે માંડી વાળ્યું
મેં કાલે એટલે એને ફોન કર્યો હતો એમ. એટલે આવું બધું છે. કાલ તો પેલા મને કે ગિફ્ટ હું આપવાની હોય તો મને કેવલ એમ કે તે જાનુન બર્થડેમાં ગિફ્ટ આપ્યું હતું જાનુ તને આપે એમ. હું તો નાનું છું, જાનુ તો મોટી થઈ ગઈ છે. કેવલ કે તારે હું જાય તમે લઈ આવો પછી એમ ન કહો એમ કે બહુ વિચિત્ર છે બાપા, બહુ ચાલાક છે છોકરો. આવું છે તો આજે બાપાનો બીજો દિવસ થઈ ગયો, ખબર ન પડી. ત્રીજો દિવસ છે આજે. કામ અમે હા ત્રીજો દિવસ આજે. 2 દિવસ હોયા ગયા બોલો, ત્રીજો દિવસ છે. એમ 10 દિવસ પતી જશે ને ખબર જ નહીં પડે. બહુ મજા આવી જાય. સારું ચાલો તો હવે કેવલની બધા આવે ત્યારે મળીએ પછી પાછા આપણે. આગળનો શું પ્લાન છે એ તમને પછી જણાવશો. દેવભાઈની બર્થડે છે, અમે બધા આવી ગયા છીએ બહાર જમવા. અને દેવભાઈને જો ઉપર ટીશ્યુ બીશ્યુ લગાવીને તૈયાર કરી દીધું. એ જ્યારે જમવા બેસે ને ત્યારે બધું દોડે ને બધું નવા કપડાં હોય ને ગંદા કરે જ. અને પાછા વ્હાઈટ કલરના ટી શર્ટ તો બહુ હોય. હેપી બર્થડે. હે જોરથી બોલ ભાઈ. બહુ આવું બધું તો બહુ ભાવશે કાકા ને. જો 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 હે જો આ ટીશ્યુ બીશ્યુ લગાવીને તૈયાર કરી દીધો. જો આજે ઢોરાય નહીં, નીકળે ને નો કઢાય નહીં. કાના હે કાના મજા આવી ને ભાઈવું ને ભાઈવું કાના. અત્યારે આજે તારે આમ જો અહીંયા જો અત્યારે આજે તારો દિવસ કેવો ગયો? શું કર્યું તે આખો દિવસ? ચોકલેટ દીધી, પછી બધાએ ડાન્સ કર્યો તો, પછી બધાએ ક્લેપ કર્યું તું, બધાએ ક્લેપ કર્યું તું, પછી ટીચરને ચોકલેટ દીધી, ટીચરે ગોડ બ્લેસ યુ કીધું. અરે વાહ, પગે પડ્યા. અરે વાહ. મારી માટે ચોકલેટ તો લઈ આવ્યો નહીં તું? આવજો ને સીધી ઘરે દઈશ. ગમે તે જો બધા ઓર્ડર આપે જ, બધા ગોઠવાઈ ગયા છે અહીંયા. બધા બેઠા છે. જો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે, બીજા રાઉન્ડનો વારો છે. શાક રોટલી દે પણ. હે આજે તને શાક રોટલી કેમ યાદ આવી કાના? હે તું આવ્યો છો કોઈ દી? એ ઢોળા છે નીચે, એને મૂકી દે. સરસ. ને બીજો ઓર્ડર આપવાનું ચાલુ થાય છે. બધા બેઠા છે જોઈને. ચાલો પપ્પુ હે પછી તો જો વાગવામાં થઈ ગયા છે 1:45. અમે ગયા હતા બહાર અને ત્યાંથી ખુશીને ઘરે ગયા હતા. એટલે વાતમાં ક્યાં ટાઈમ નીકળી ગયો ને ખબર જ ન પડી. અમે બધી કામની વાત કરતા હોય, બધી મજાક મસ્તી કરતા હોય એટલે ટાઈમની ખબર જ ન પડે. જો હવે અમે કેટલા 1:15 ઘરે આવ્યા છીએ. 1:15 વાગે ઘરે આવ્યા. જો આ બધું કામ લઈને બેઠા છે. અમારા બધું છે ને માલ આપવાનો છે તો બધું કામ લઈને બેઠા છે. આ સાહેબ ખારા થતા જાય ને કામ કરતા જાય. જો ખી 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 નથી કરવું. મમ્મી સૂઈ ગયા હતા, મમ્મી ઉઠ્યા, મમ્મી મોઢું છે અને પપ્પા ગીત સાંભળતા હતા મસ્ત. અમે આવ્યા તમે તો પપ્પા જાગે હે. પપ્પા કેમ આમ બેઠા હો? ઊંઘ આવે તો શું આવે? તો ખાલી એમ જ કંટાળ આવે, થાક્યા. થાક લાગે ને પછી. હવે થાક લાગે, નવરાય થાક લાગ્યો. હા એ જ તારે આજે એ લાગ્યું. આજે તો કાંઈ કામ નહોતું કા? અત્યારે જ આ કાંઈ જોઈએ આજે તો પેકિંગનું કાંઈ નહોતું ને કંઈ કામ હતું નહીં. એટલે પણ નવરા આજે તો નવરા થાક્યા. જો કે એવું હતું. બસ હવે આ થોડુંક એમને બનાવવાનું છે, હિસાબ બિસાબ થોડુંક થઈ જાય પછી કીધું હવે સૂઈ જઈએ. 1:45 થઈ ગયા છે.
સવારે કેવલને કાલ તો સુરત તો નથી જવાનું પણ તો એને કામ એટલું બધું છે કાલે એટલે જવું જ પડે એવું છે. થોડુંક એ નજીકમાં થોડું કામ છે, પતાઈ આવે એ થઈ જાય એમ. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલ લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ.